હે ભગવાન, સોનાના ભાવ કેટલા વધી ગયા છે. મારે મારી દીકરીને સોનાનો સેટ લઈ દેવાનો હતો. મોંઘવારી જેટલી વધી ગઈ છે કે તોલામાંય પૈસા ઘટે છે. શું કરવું? પણ આપણે દીકરીને કાંઈ નહીં દઈ તો એના સાસરી પક્ષવાળા શું વિચારશે કે આપણે હોનામાં કાંઈ ન દીધું એને? તો હવે શું કરશું આપણે? તમે એક કામ કરો ને, વેવાઈને ફોન કરો ને કે હોનાના દાગીનામાં અમારે એટલું બધું પુગાય એમ નથી. ઈ કદાચ આપણી પરિસ્થિતિ સમજે તો. સાચી વાત છે તારી. લાઈ હું ભરતભાઈને ફોન કરું. હલો, જય શ્રી કૃષ્ણ ભરતભાઈ. મારે તમને એક વાત કરવી હતી. હા હા બોલો ને. વાત એમ છે, અત્યારે સોનું એટલું મોંઘું થઈ ગયું છે ને, તો તમારા ધાયરા પ્રમાણે દાગીના હું નહીં કરાવી શકું. અરે ભાઈ, તમે તમારી લાડકી દીકરી આપો છો, એનાથી મોટું ઘરેણું બીજું શું હોય? અમારે સોનાના તોલા નથી જોતા, અમારે તો તમારી દીકરીના સંસ્કાર અને એનું સ્મિત જોવું છે. સોનું તો આવી જશે ને કાંઈ નથી, પણ દીકરી તો અમારું કાયમી ઘરેણું બનીને રહેવાની છે. શું કીધું વેવાઈએ? એને પણ ખબર છે કે જ્યાં સાચા સંબંધ હોય ને ત્યાં સોનાની કિંમતનું કાંઈ ન આવે. એટલે ઈ માની ગયા? હા. હે ઠાકોરજી! લગ્ન એ બે આત્માઓ અને પરિવારોનું મિલન છે, તિજોરીઓનું નહીં. સાચો પરિવાર હંમેશા તમારી પરિસ્થિતિને માન આપશે.